નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. અને આમાં આજે આપણે જ્યારે વાત કરી રહ્યા બોર્ડની પરીક્ષામાં બેસ્ટ માર્ક્સ લાવવા માટે, તો આ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ બહુ જ અગત્યનું ચેપ્ટર. પણ એમાં 2 ગુણ 3 ગુણ એવા નાના દાખલાઓ પણ પૂછાય, ટૂંકા દાખલાઓ પણ પૂછાય. ધોરણ 12 ની પરીક્ષાને હળવાશથી ન લઈ શકાય. તો આવા ટૂંકા દાખલાઓ, ગુણન પ્રઘાતના ટૂંકા દાખલાઓ, એટલે કાર્લ પિયર્સને જે આ ગુણન પ્રઘાતની રીત આપી છે એના કેટલાક ટૂંકા દાખલાઓ આજે આપણે અહીંયા ગણવાના છીએ. તો સૌપ્રથમ તો જ્યારે સહવિચરણ અને પ્રમાણિત વિચલનની કિંમત આપી હોય, સહવિચરણ અને પ્રમાણિત વિચલન, જો અહીંયા ધ્યાન આપજો, એક વસ્તુ ઉપર હું ખાસ ફોકસ કરવા માંગીશ કે તમને આ રકમ ડાયરેક્ટ આપશે પણ તમને કહેશે શું સહવિચરણ કે અથવા એની જગ્યાએ શું કે કોવેરિયન્સ XY ડાયરેક્ટ આપી દે. પ્રમાણિત વિચલન કે અથવા એની જગ્યાએ શું આપી દે SX અને SY આપી દે. એવી જ રીતે વિચરણ તમને આપ્યું હોય ને, વિચરણ, તો પણ આ જ સૂત્ર આવશે, પણ વિચરણની જગ્યાએ તો શું આપી દે SX નો સ્ક્વેર SY નો સ્ક્વેર. આ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક રીત થઈ. બીજી બે ટૂંકા દાખલાઓ ગણવા, જ્યારે સીધી રકમ આપી, તમને x - x બાર ની રકમ આપી, y - y બાર ની રકમ આપી, એની સાથે n SX અને SY છેદમાં છે. આ SX અને SY ની રકમ આપી શકે અથવા વિચરણ તરીકે SX સ્ક્વેર અને SY સ્ક્વેર ની રકમ આપી શકે. ત્રીજો પ્રશ્ન છે, r બરાબર સિગ્મા XY માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર, એના છેદમાં n ગુણ્યા SX ગુણ્યા SY ની કિંમત આપવાની. આ કિંમત પણ આપણે દાખલો સીધે રકમ જ્યારે દાખલામાં આપી હોય ત્યારે તમે આ રીતથી દાખલો ગણી શકો છો. આગળ વાત કરીએ તો જો તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, આવો જ અભ્યાસ આખું વર્ષ લગાતાર કન્ટિન્યુ ટાઈમ ટેબલ મુજબ બહુ વ્યવસ્થિત કરી તમારું રિઝલ્ટ બનાવવા માંગો છો, તો લાઈવ ક્લાસ, રેકોર્ડિંગ ક્લાસ, PDF નોટ, ટેસ્ટ, ડાઉટ સોલ્યુશન ક્લાસ, લેક્ચર નોટ, MCQ ટેસ્ટ અને રિવિઝન બેચ સાથેની ટોપર બેચ 2026 લોન્ચ થઈ ગઈ છે. તો કાંઈ નથી કરવાનું, ફક્ત ને ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું અથવા એપ સ્ટોર પર જવાનું, વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાની અને 9 થી 12 ના અભ્યાસ કરવાનું ચાલુ કરી દેવાનું. કાંઈ ખબર નથી પડતી, હેલ્પલાઇન નંબર છે જે 9924455400 પર સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી તમે કોલ કરી માહિતી મેળવી અને વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી શકો છો. સરસ મજાના દાખલા આપ્યો છે, જો અહીંયા ધ્યાન આપો. આ દાખલામાં એક તમને ભૂલ કરાવી શકે ને એવી વિગત પણ આપી છે. શું કીધું છે? નીચેની વિગતો પરથી સહસંબંધાંક R શોધો. ભૂલ ક્યાં થશે? તો તમને n બરાબર 20 આપ્યા છે, હકીકતમાં n ની જરૂર જ નથી. હકીકતમાં n ની જરૂર નથી. સૂત્ર આપણું શું છે? તો આપણે હમણાં જ ભણ્યા હતા, R બરાબર કોવેરિયન્સ XY અપોન SX ગુણ્યા SY, કોવેરિયન્સ XY અપોન SX ગુણ્યા SY. પણ હકીકતમાં આ સૂત્રમાં તમને ક્યાંય n ની જરૂર નથી, પણ રકમમાં આપે છે, વારંવાર આપે છે, ભૂલ પડાવવા માટે થઈને આપે છે. તો કોવેરિયન્સ XY આપણો આવશે -50 છેદમાં 15 ગુણ્યા 8. તો -50 ના છેદમાં 120. હવે જો -50 ના છેદમાં 120 કરીએ તો કેટલા થશે? 0.42. પણ આગળ જે ચિહ્ન છે, માઇનસની નિશાની છે, એ નિશાની ખાસ ભૂલાય નહીં. -0.42 આ નિશાની સહસંબંધકની ગણતરીમાં ખાસ ભૂલાય નહીં. બીજું, n ભૂલથી નહીં લગાવી દેતા, નહીતર જવાબ હજી -0.0001 એવો થઈ જશે. એટલે n ભૂલથી ન લાગે એના પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. ત્યાર પછી એક દાખલો આપ્યો છે, જો બહુ સિમ્પલ. પહેલા તો રકમ જે આપી છે એ સમજીએ. n બરાબર આપ્યા છે 10, સિગ્મા XY તમને લખીને આપી દીધા છે 1500, x નો મધ્યક એટલે SX આપ્યા છે 12, y નો મધ્યક SY આપ્યા છે 15, x નું પ્રમાણિત વિચલન
સોરી મધ્યક હતા, મધ્યક પ્રમાણિત વિચલન નહોતું. મધ્યક એટલે x બાર અને y બાર. જ્યારે x નું પ્રમાણિત વિચલન આપ્યું છે એટલે sx બરાબર 9 અને y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર કેટલા આપ્યા છે 5. તમને સિગ્મા xy ની કિંમત આપી છે, n આપ્યો છે, x બાર આપ્યો છે, y બાર આપ્યો છે, sx આપ્યો છે અને sy. એટલે ટોટલ રકમ તમને અહીંયા જે જરૂરી હતી એ તમામે તમામ રકમ આપી દીધી. મેં તમને કીધું તું તમને દાખલામાં સીધી રકમ આપેલી હોય એના આધારે તમારે સૂત્ર નક્કી કરવાનું છે. જો અહીંયા સીધી રકમ આપી છે તો આપણું સૂત્ર શું નક્કી થશે? r બરાબર સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. આ રકમ પરથી આપણે સૂત્ર નક્કી કર્યું. રકમ પરથી આપણે શું નક્કી કર્યું? સૂત્ર નક્કી કર્યું. તો જો સિગ્મા xy ની વાત કરીએ તો સિગ્મા xy આપણને આપી દીધા છે 1500, n આપ્યા છે 10 ગુણ્યા 12 ગુણ્યા 15 ડિવાઈડ બાય 10 ગુણ્યા 9 ગુણ્યા 5. તો પેલા તો 1500 ના 1500 માઇનસ 1800. 15 ગુણ્યા 12 180 ગુણ્યા 10 એટલે માઇનસ 1800. 15 ગુણ્યા 12 ગુણ્યા 10 એટલે 1800. 10 ગુણ્યા 9 ગુણ્યા 5 એટલે 450. તો જો 1500 માઇનસ 1800 કરો ને તો જવાબ કેવો આવશે? માઇનસમાં આવશે. જવાબ માઇનસમાં આવશે. એટલે જવાબ તમારો કેટલો થઈ ગયો? -300 ભાગ્યા કેટલા થઈ ગયા? 450. -300 ભાગ્યા 450. જો આનો ભાગાકાર કરશો એટલે r ની કિંમત મળશે -0.67. r ની કિંમત કેટલી મળી? -0.67. r ની કિંમત કેટલી મળી ભાઈ? -0.67. ઓકે, ડન, કમ્પ્લીટ, ક્લિયર. આ આપણા માટે હતું સહસંબંધાન. હજુ જો તમે આ પ્રેક્ટિકલ વિષય તો પ્રેક્ટિસ કરી મેળવી લેશો, પણ જો તમે થિયરીમાં અટવાતા હોય તો વિદ્યાકુલના શિક્ષકોએ BA ની બુક, SP ની બુક, ઇંગ્લિશની બુક અને ઇકોનોમિક્સની બુક, આ 4 બુક તૈયાર કરી છે અને આ 4 બુક તમે પરચેસ કરી શકો છો ફક્ત 900 રૂપિયા. રેફરન્સ બુક છે, સવાલો છે, તમે તમારી આસાન ભાષામાં વાંચી શકો છો. બીજું, વિદ્યાકુલના શિક્ષકોએ આ વર્ષે દરેક વિદ્યાર્થીની પ્રેક્ટિસ માટે થઈ ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ પણ તૈયાર કરી છે. આ પણ તમે ખરીદી શકો છો. ફક્ત તમે બુક ખરીદશો તો 900 રૂપિયા છે, ફક્ત ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ ખરીદશો તો 500 રૂપિયા છે. પણ મિત્રો બંનેની જો કમ્બાઈન ખરીદવા માંગો ને તો 1400 નહીં તો 1200 રૂપિયા છે, કારણ કે ઓફર છે. તો એના માટે કોલ કરવાનો છે 97 12 44 45 48, 97 12 44 45 49. અને એક સરસ મજાનો દાખલો. હવે જો રકમ લખી છે ને એટલે ફરી પાછા દાખલા પર જવાનું છે. n બરાબર 10 સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર કેટલા આપ્યા છે? 60. x નું વિચરણ આપ્યું એટલે sx નો સ્ક્વેર આપ્યો છે 25, y નું વિચરણ આપ્યું sy નો સ્ક્વેર આપ્યો છે 36. તો આના પરથી જો આનું પ્રમાણિત વિચલન મેળવીએ તો sx 5 અને આનું પ્રમાણિત વિચલન મેળવીએ તો sy 6. sx 5 sy 6, sx 5 sy કેટલો આપ્યો છે? 6. ઓકે, હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારે કરવાનું છે સૂત્ર મૂકવાનું. r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ સૂત્ર આપણે હમણાં જ ભણ્યા હતા. 60 ના છેદમાં 10 ગુણ્યા 5 ગુણ્યા 6, 60 ના છેદમાં 300 અને 60 ના છેદમાં 300 કરો એટલે r બરાબર 0.20. r બરાબર કેટલા થશે? 0.20. r બરાબર કેટલા થશે ભાઈ? 0.20. ક્લિયર? હજી એક દાખલો આપણે ગણીએ. જો આપણને એવું કીધું છે એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ અને અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણના સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લેવામાં આવ્યો. n બરાબર 10,
સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 120 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર 80 સિગ્મા વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર 500. હવે જો આમાં એની કાંઈ જરૂર નથી, આપણે આસાન સૂત્ર સીધું મૂકવાનું. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર. તો શું આવશે? 120 છેદમાં 80 ગુણ્યા 500. આ બંનેનો ગુણાકાર થઈ જશે. 80 ગુણ્યા 500 એટલે 120 ના છેદમાં 80 ગુણ્યા 500. 80 ગુણ્યા 500 એટલે 40,000. અને 40,000 નું જ્યારે તમે વર્ગમૂળ કરશો તો વર્ગમૂળ કેટલું થશે? તો કે 120 ના છેદમાં 200 અને 120 ના છેદમાં 200 એટલે કેટલા થશે? 0.60. આ મળી ગયો આપણને સહસંબંધાંક. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે આગળ પણ અભ્યાસ કરતા રહીશું. જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, વિડીયોને લાઇક બટન પર ક્લિક કરી લેજો અને ફૂલ યર સ્ટડી માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી અને અમારી સાથે અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.